નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ। ખેડા જિલ્લાના મહેમદાબાદ શહેરમાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરમાં અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેમદાબાદ શહેરના ઢાળ વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તાર, નડિયાદ દરવાજા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। અનેક સ્થળોએ વાહનો પાણીમાં ફસાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે સ્થાનિક રહેવાસીઓને ઘરની બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે। નડિયાદ દરવાજા બજાર વિસ્તારમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। ભારે વરસાદના કારણે અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને માલસામાનને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે। કેટલાક વેપારીઓને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ મહેમદાબાદ નગરપાલિકા વિસ્તારના વહેરાઈ માતાજી મંદિર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। મંદિર પરિસરમાં પાણી ઘૂસી જતા વહેરાઈ માતાજીની મૂર્તિ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। આ દ્રશ્યો સ્થાનિક ભક્તોમાં ચિંતા અને ભાવુકતા ઊભી કરનારા સાબિત થયા છે। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મહેમદાબાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે વરસાદી ચેનલો તોડી પાણી વહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તંત્રની ટીમો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં નજર રાખી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ખેડા જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની સંભાવના યથાવત છે। મહેમદાબાદ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ બાળકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવા ન દેવા અપીલ કરવામાં આવી છે। સાથે જ વાહન ચાલકોને પણ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે। આ દરમિયાન સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને તેનો કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત છે। હવે જોઈએ આ સમગ્ર મામલે મહેમદાબાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શીલાબેન વ્યાસે શું જણાવ્યું। તો આ હતી મહેમદાબાદ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ। હાલ તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને રાહત કામગીરી ચાલુ છે। જો વરસાદનું જોર યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા પણ નકારી શકાય નહીં। હાલ માટે એટલી જ માહિતી। વધુ બ્રેકિંગ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર। શીલાબેન વ્યાસ, પૂર્વ પ્રમુખ મહેમદાબાદ નગરપાલિકા। આજે 50 વર્ષ 62 વર્ષ તો મને થયા। 50 વર્ષથી હું જોઉં છું કે ક્યારે પણ મહેમદાબાદનું આ જૂનામાં જૂનું મંદિર છે, ક્યારે પણ માતાજીની મૂર્તિ આવી રીતે ડૂબી નથી ગઈ। આજે માની મૂર્તિ નરકની અંદર છે, તો એ બાબતનું અમને ઘણું દુઃખ થાય છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી કે ચેનલો સાફ કરાવો, તે છતાં એ લોકોએ ચેનલો સાફ કરાવી નથી। એની આ ગંભીર પરિસ્થિતિ આજે સર્જાઈ છે। મેં પ્રમુખશ્રીને પણ વાત કરી। પ્રમુખશ્રીએ મને કહ્યું કે બહેન તમે સેનેટરી ઇન્સ્પેક્ટરને વાત કરો। તો આ બધું ઘોર જે દરકારી થઈ છે એના કારણે આજે મંદિરમાં આજે અમારો માનો હવનકુંડ પણ તૂટી ગયો છે, જે એક દુઃખદ ઘટના બની છે। તો આ વસ્તુ ન થવી જોઈએ। તંત્રની બેદરકારીના કારણે નગરપાલિકાએ જે આ ચેનલો સાફ ન કરી અને આખા ગામના પાણીનો નિકાલ અમારા વેરાઈ માતાના મંદિરથી જાય છે, તો એ એમણે જે બેદરકારી કરી છે એ બાબતની અંદર આજે અમારી માની મૂર્તિ ડૂબી છે, એનું અમને ખૂબ જ દુઃખ થયું છે। અને આ ગામટોળાની માતા છે અને ગામટોળાની માતા ડૂબી ગઈ છે ને, એટલે આજે અમને વધારે પડતું દુઃખ થયું છે। હમણાં મેં પ્રમુખશ્રીને ફોન કર્યો તો પ્રમુખશ્રીએ કીધું વરસાદ વધારે છે, તો મેં એમને કીધું વરસાદ વધારે છે એનું કારણ નથી, ફક્ત જે ચેનલો સાફ નથી થઈને એના કારણથી આ મારી મૂર્તિ ડૂબી ગઈ છે, અમારો હવનકુંડ તૂટી ગયો છે, આખા કમ્પાઉન્ડની અંદર પાણી છે, મારા રસોડાની અંદર પણ પાણી છે। આ બેદરકારીના કારણે નગરપાલિકાના તંત્રની બેદરકારીના કારણે આ બીના બની છે। એટલે આગળની કાર્યવાહી આપ કરો એવી હું આશા રાખું છું।